क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એ ગુજરાતમાં નરેન્દ્રભાઈએ અને અનેક લોકોએ એમના સાથી બની સાક્ષી બની અને કરી અનેક વાતો છે, અનેકવિધ વાતો કરી શકાય એવી છે. તો 84માં 2 સીટ આવ્યા પછી અશોકભાઈ બી, મારા પિતાજી પણ અમદાવાદમાંથી ચૂંટણી લડ્યા, 23,000 વોટે હાર્યા અમદાવાદ લોકસભામાં. તો એ 23,000 હાર્યા પછી પણ એનું મૂલ્યાંકન કે આપણે 23,000 હાર્યા છે, કયા કયા વોર્ડમાંથી આપણને વોટ મળ્યા છે, કેટલા વોટ મળ્યા છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીને આખા લોકસભામાં, આખા અમદાવાદ શહેરમાં 16 કોર્પોરેટર પણ નહોતા, 16. અને લોકસભાની સીટની અંદર મૂલ્યાંકન કરીએ તો 9 કે 10 કોર્પોરેટર હતા. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ વખતે નરેન્દ્રભાઈ, અશોકભાઈ, પાર્ટીના બીજા લોકો ભેગા થઈ એનું મૂલ્યાંકન કર્યું. પ્રહલાદભાઈ કાકા હતા, સુરેન્દ્રભાઈ, નટુમામા હતા, બધા મૂલ્યાંકન કર્યું અને કયા વોર્ડમાં કેટલા વોટ મળ્યા છે, ઝીણે સુધી નીચે સુધી એનું મૂલ્યાંકન કરતા આ વોર્ડમાં આપણને વોટ મળ્યા છે. તો 84નો આ 23,000 હાર્યા, એ પછી 87માં પાર્ટીએ મન બનાવ્યું અને એ વોર્ડની અંદર ધ્યાન કેન્દ્રિત કર્યું. 87ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે અમદાવાદ શહેરમાં ચૂંટણી લડી. કોના આધારે લડી? તો 84માં મળેલા ચૂંટણીના મતના મૂલ્યાંકનને આધારે. અને એ મત એવા મળ્યા હતા કે 48 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરતી હતી. એકલા હાથે ચૂંટણી લડવા નીકળ્યા. પહેલી વખત 87ની એ ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણીની મત જાહેરાત થઈ. જનતા પાર્ટી, કોંગ્રેસ, ભાજપ એટલે સંસ્થા કોંગ્રેસ, આ બધા એ દિવસોમાં રોજ 7-8-10 વોર્ડનું કાઉન્ટિંગ થાય. મતગણતરી બી 5-5 દિવસ, 7-7 દિવસ થાય. છેલ્લા દિવસે, પરિણામના છેલ્લા દિવસે ની આગલી રાતે એવું પરિણામ આવીને ઊભું હતું કે ભારતીય જનતા પાર્ટીને 52 સીટો આવી હતી. સત્તા પ્રાપ્ત કરવા માટે 62 કરતાં વધારે 63 સીટ જોઈતી. 15 સીટોની મતગણતરી બાકી હતી. કોંગ્રેસે કહી દીધું, જનતા પાર્ટીએ પણ કહી દીધું કે અમે ભારતીય જનતા પાર્ટી જોડે નહીં બેસીએ. પણ પૂર્વનો પટ્ટો 15 સીટની મતગણતરી બાકી હતી. છેલ્લા દિવસની એ મતગણતરી બાકી હતી. આટલો આત્મવિશ્વાસ એ વખતે નરેન્દ્રભાઈ અને બાકીની ટીમને કે આ 15માંથી ઓછામાં ઓછી આપણી 12 થી 13 સીટો આપણને મળશે. આત્મવિશ્વાસ. પરિણામ શું આવ્યું કે 15 સીટ આવી અને પહેલી વખત કોર્પોરેશન એ ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ શહેરમાં. એ કોર્પોરેશન બન્યા પછી શહેરની અંદર જે સ્ટીયરિંગ કમિટી, શહેરની અંદર જે કામ, એ કામને આધારે ગુજરાત આખાની અંદર એક ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ. પછી તો અનેક નગરપાલિકા, અનેક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમ કરતા આજે સડકથી સંસદ સુધીની યાત્રામાં ગુજરાતની અંદર એ નરેન્દ્રભાઈનો શ્રેય ફાળો એ જેટલો કહીએ એટલો ઓછો છે.